નમસ્તે મિત્રો, અમારા ચેનલ સેન્ટ્રિક શાલામાં આપનું સ્વાગત છે. આપના વેલ્થ પાર્ટનર સેન્ટિસિટી. મારું નામ અનુજ છે અને તમે નાઇસમાં શ્રેણી 21 પાસ 4 સુર વિડિયો જોઈ રહ્યા છો. નાઇસમાં શ્રેણી 21 પીએમએસ ડિસ્ટ્રીબ્યુટર્સ પર અમે આખું પરીક્ષા કરિક્યુલમ કવર કર્યું છે અને હવે અમે મોક ટેસ્ટ વિડિયો બનાવી રહ્યા છીએ. હવે સુધી 2 મોક ટેસ્ટ કવર કરી ચૂક્યા છીએ, મોક ટેસ્ટ 1 અને મોક ટેસ્ટ 2. આજે આપણે મોક ટેસ્ટની વાત કરીશું, જેમાં હું તમને 50 પ્રશ્નો વિશે જણાવીશ. પણ આગળ વધતા પહેલા હું તમને કહેવા માંગુ છું કે પરીક્ષામાં આ પ્રશ્નો વારંવાર પૂછવામાં આવે છે, તે આવતા રહે છે, પરંતુ એવું ન માનવું જોઈએ કે આ પ્રશ્નો આવશે. આ પ્રશ્નો પરીક્ષામાં આવી શકે છે. પ્રશ્નો અને આ છે મારી વિનમ્ર વિનંતી સૌને કે તમારું જેટલું પણ કરિક્યુલમ છે, નાઇસમાં શ્રેણી 21 પીએમએસ ડિસ્ટ્રીબ્યુટર્સ પરીક્ષાનું બધું જ સારી રીતે વાંચો. એ પછી જ તમે પ્રશ્નો કરો અને પછી પરીક્ષા આપવા જાઓ. આ સલાહ આપવામાં આવે છે કે માત્ર પ્રશ્નો કે મોક ટેસ્ટ જ વાંચીને તમે જઈ રહ્યા છો અથવા તમે વિચારશો કે આ જ પ્રશ્નો આવશે. એવું બિલકુલ નથી. આ કેટલાક એવા પ્રશ્નો છે જે વારંવાર આવતા રહે છે. એવું પણ થઈ શકે છે કે આ પ્રશ્નો પરીક્ષામાં ન પણ આવે. પણ અમે નાઇસમાં શ્રેણી 21નું આખું કરિક્યુલમ 12ના 12 અધ્યાયોની અમે વિડિયો બનાવી છે. તમે અહીંથી પ્લેલિસ્ટ એક્સેસ કરી શકો છો. એનો લિંક ડિસ્ક્રિપ્શનમાં પર છે, એ તમે જોઈ શકો છો. અવશ્ય વાંચો. પછી તમે આ મોક ટેસ્ટની વિડિયો જુઓ. તો નાઇસમાં શ્રેણી 21નો મોક ટેસ્ટ કરો. સંખ્યા 1. એક વ્યક્તિને એનઆરઆઈ બનાવવા માટે તેને ભારત બહાર દેશના પહેલા વર્ષથી વધુ સમય માટે રહેવું જોઈએ. 150, 182, 365 કે 280? તો સાચો જવાબ 182 છે. ટેક્સેશનના અધ્યાયમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું નથી કે કોઈ પણ વ્યક્તિ જો 182 દિવસ અથવા વધુ ભારત બહાર રહે છે તો જ તે વ્યક્તિને એનઆરઆઈ ગણવામાં આવશે. પ્રશ્ન નંબર 2. નીચે આપેલ પૈકી કયું રોકાણ ઉદ્દેશ્ય તરીકે ગણાય છે? કરંટ આવક, મૂડી જાળવણી, મૂડી વૃદ્ધિ, ઉપરોક્ત બધું? તો સાચો જવાબ છે ઉપરોક્ત બધું. કોઈ પણ રોકાણકર્તાનો રોકાણ ઉદ્દેશ્ય આ ત્રણમાંથી કોઈ પણ હોઈ શકે છે. કેટલાક રોકાણકારોનું રોકાણ ઉદ્દેશ્ય તેમના રોકાણમાંથી આવક મેળવવાનું હોઈ શકે છે. કેટલાક રોકાણકારો મૂડીને જાળવી રાખવા માંગે છે, સાથે સાથે થોડો ઘણો વળતર પણ મળે, અને કેટલાક રોકાણકારો મૂડીમાં વૃદ્ધિ એપ્રિસિએશન ઈચ્છે છે. તો જવાબ છે ઉપરોક્ત બધું. તો રોકાણકારના ઉદ્દેશો રિસ્ક, રિટર્ન અને લિક્વિડિટી સાથે સંબંધિત રીતે ઓળખવામાં આવે છે. પછી રોકાણકાર પોતાનો ઉદ્દેશ્ય જુએ છે અને આ ત્રણેય જ તે કેટેગરીમાં આવે છે. પ્રશ્ન નંબર 3. રોકાણ પ્રક્રિયાનું પહેલું પગલું છે રોકાણ નીતિ સ્ટેટમેન્ટનું વિકાસ, જેમ પુસ્તકમાં લખ્યું છે. જે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ સ્ટેટમેન્ટ? તો સાચો જવાબ છે રોકાણ નીતિ સ્ટેટમેન્ટ. જેમ કે પુસ્તકમાં લખ્યું છે, રોકાણ પ્રક્રિયામાં પહેલું પગલું છે રોકાણ નીતિ સ્ટેટમેન્ટનું વિકાસ, જે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ માટે છે. જ્યારે કોઈ પીએમએસ ફંડ મેનેજર શરૂઆત કરે છે ત્યારે સૌથી પહેલા રોકાણ નીતિ સ્ટેટમેન્ટ બનાવવામાં આવે છે. અને એ રોકાણ નીતિ સ્ટેટમેન્ટ શું હોય છે? આ એક રોડમેપ છે જે રોકાણકર્તાની જોખમ ક્ષમતા નિર્ધારિત કરે છે અને રોકાણના ઉદ્દેશ્યો અને મર્યાદાઓને વ્યાખ્યાયિત કરે છે. તો રોકાણકર્તાની જોખમ ક્ષમતા એ આવે છે. રોકાણના ઉદ્દેશ્યો આવે છે કે સ્કીમનો રોકાણ ઉદ્દેશ્ય શું છે, સ્કીમના લક્ષ્યો શું છે, ક્યાં રોકાણ કરવામાં આવશે, અને જો કોઈ રોકાણકર્તાના રોકાણમાં કોઈ મર્યાદા હોય તો એ પણ એ સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવે છે. તો આઈપીએસ એ રોકાણ પ્રક્રિયામાં એક પગલું છે. પ્રશ્ન નંબર 4. દેશ માર્ક્સ પીએમએસમાં બધા મુદ્દાઓ, બધા પોર્ટફોલિયો મેનેજરો, નિયમન. તો જાન્યુઆરી 1999, 20 જાન્યુઆરી 2001, જાન્યુઆરી 1993 અને 20 જાન્યુઆરી 2002? સાચો જવાબ છે જાન્યુઆરી 1993. પુસ્તકોમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે જાન્યુઆરી 1993 એ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસની શરૂઆતનું નિશાન છે, જે સેબી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા હેઠળ શરૂ થઈ હતી. નિયમોમાં 1993. તો આ રેગ્યુલેટર દ્વારા બહાર પાડવામાં આવેલા થોડા જ નિયમોમાંથી એક છે, એટલે કે આ બહુ જૂના નિયમોમાં આવે છે. પીએમએસ અને આ 1993માં શરૂ થયા હતા. પ્રશ્ન નંબર 5. સિવાય તે એકના જે માત્ર દેશ પૂરું પાડે છે.
દરેક પોર્ટફોલિયો મેનેજરે તેની પાસે મેનેજ અથવા એડમિનિસ્ટર કરેલી સિક્યુરિટીઝ માટે કસ્ટોડિયન નીમવો જોઈએ. વિકલ્પો: એડવાઇઝરી સર્વિસીસ, નોન ડિસ્ક્રિશનરી સર્વિસીસ, ડિસ્ક્રિશનરી સર્વિસીસ અને બાકી. તો જવાબ છે એડવાઇઝરી સર્વિસીસ. સિવાય એડવાઇઝરી સર્વિસીસના તો ફંડ મેનેજમેન્ટ 3 પ્રકારની સર્વિસ આપી શકે છે માં ડિસ્ક્રિશનરી, નોન ડિસ્ક્રિશનરી અને એડવાઇઝરી. તો એડવાઇઝરી સર્વિસ સિવાય બાકી બંનેમાં એટલે કે ડિસ્ક્રિશનરી અને નોન ડિસ્ક્રિશનરીમાં આમાં ફરજિયાત છે કે ફંડ મેનેજર કસ્ટોડિયન નિમશે. પ્રશ્ન નંબર 6. નીચે આપેલ પૈકી કઈ એન્ટિટીમાં રોકાણ કરવા માટે પાત્ર નથી? એસોસિએશન ઓફ પર્સન, પાર્ટનરશિપ ફંડ્સ, પ્રોપ્રાઇટરી ફંડ્સ કે ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં? જવાબ છે ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં સાચું છે. તો તેમાંની બધી એન્ટિટીઝ રોકાણ કરી શકે છે. માં તો હું તમને એક યાદી બતાવી દઉં કે કઈ કઈ એન્ટિટીઝ રોકાણ કરી શકે છે. વ્યક્તિગત, NRI, હિન્દુ અવિભાજિત કુટુંબ, પ્રોપર્ટી ફંડ્સ, એસોસિએશન ઓફ પર્સન, પાર્ટનરશિપ ફંડ્સ અને લિમિટેડ લાયબિલિટી ફંડ્સ, ટ્રસ્ટ અને કોર્પોરેટ. પ્રશ્ન નંબર 7. જો ભવિષ્યના ચૂકવણી અંગે અનિશ્ચિતતા હોય તો રોકાણકારને નામમાત્ર રિટર્ન કરતાં વધુ રિટર્નની જરૂર પડશે. આ વધારાનો ઘટકને અલ્ફા કહેવામાં આવે છે. રિસ્ક ફ્રી રેટ ઓફ રિટર્ન, રિસ્ક પ્રીમિયમ, બંને અલ્ફા અને રિસ્ક ફ્રી રેટ ઓફ રિટર્ન. સાચો જવાબ છે રિસ્ક પ્રીમિયમ. જો જ્યારે ભવિષ્યના પેમેન્ટમાં અનિશ્ચિતતા હોય છે ત્યારે રોકાણકારો શું ઈચ્છે છે? જ્યારે મારા ભવિષ્યના કેશ ફ્લો નિશ્ચિત નથી, જે મારા ભવિષ્યના કેશ ફ્લો આવવાના છે. સામાન્ય રીતે આવું ઇક્વિટી રોકાણમાં થાય છે એટલે ભવિષ્યના કેશ ફ્લો નિશ્ચિત નથી. તો રોકાણકાર શું કરે છે? જેને રિટર્ન જોઈએ છે તે સામાન્ય રીતે નોમિનલ જરૂરી રિટર્ન રેટ કરતાં વધારે અપેક્ષા રાખે છે કે હું જેટલો નોમિનલ રિટર્ન રેટ છે એથી વધારે કમાઈશ કરીશ. તો આ વધારાનો ઘટક છે તેને આપણે રિસ્ક પ્રીમિયમ કહીએ છીએ. અત્યારે જવાબ છે રિસ્ક પ્રીમિયમ. પ્રશ્ન નંબર: માહિતી ગુણોત્તર દેશનું પોર્ટફોલિયો પ્રદર્શન માપન વિભેદક વળતરની ચલતાના એકમ દીઠ સરેરાશ વિભેદક વળતરની ગણતરી કરે છે. વળતરના આધારે પોર્ટફોલિયો પ્રદર્શનનું મૂલ્યાંકન કરે છે. જોખમના એકમ દીઠ વળતર બેન્ચમાર્ક જોખમ સાથે મેળ ખાતા પોર્ટફોલિયો જોખમને સમાયોજિત કરે છે. કંઈક હેઠળ અપેક્ષિત વળતર સાથે પોર્ટફોલિયો વળતરની તુલના કરે છે. તો સાચો જવાબ છે એવરેજ ડિફરન્શિયલ રિટર્ન પ્રતિ વેરિયેબિલિટી ઓફ ડિફરન્શિયલ રિટર્નની યુનિટને ગણવું. સાચું. તો જુઓ, જો કોઈને આ નક્કી કરવું હોય કે ફંડ મેનેજરે જે અલ્ફા બનાવ્યું છે એ સ્કિલના કારણે છે કે માત્ર સંજોગવશાત થયું છે, તો આપણે શું કરીએ છીએ? આપણે ઇન્ફોર્મેશન રેશિયો કાઢીએ છીએ, એપ્રેઝલ રેશિયો કાઢીએ છીએ. સાચું. તો આ કેવી રીતે કરે છે? આ સરેરાશ ડિફરન્શિયલ રિટર્ન્સને ડિફરન્શિયલ રિટર્ન્સની વેરિયેબિલિટી પ્રતિ યુનિટ પર ગણતરી કરે છે. પ્રશ્ન નંબર 9. આર્બિટ્રાજ તકો બે ફ્યુચર કિંમતો વચ્ચે, સ્પોટ અને ફ્યુચર કિંમતો વચ્ચે, ફ્યુચર અને ઓપ્શન કિંમતો વચ્ચે ઉપરોક્ત બધામાં હોઈ શકે છે. તો સાચો જવાબ છે ઉપરોક્ત બધું. જુઓ, આર્બિટ્રાજ તકો આ બધામાં હોઈ શકે છે. બે ફ્યુચર કિંમતોમાં પણ હોઈ શકે છે. સ્પોટ અને ફ્યુચર કિંમતોમાં પણ હોઈ શકે છે. ફ્યુચર અને ઓપ્શન કિંમતોમાં પણ આવી તકો હોઈ શકે છે. સાચું. એટલા માટે જ જવાબ છે ઉપરોક્ત બધું. પ્રશ્ન નંબર 10. તે પરફોર્મન્સનું માપદંડ જે પોર્ટફોલિયોના રિસ્ક પ્રીમિયમને પોર્ટફોલિયો બીટા વડે ભાગે છે તેની શું કહેવામાં આવે છે? જેન્સનનું માપદંડ, ટ્રેનનું માપદંડ, શાર્પેનું માપદંડ કે ફાર્માનું માપદંડ? અહીં જુઓ, પોર્ટફોલિયો રિસ્ક પ્રીમિયમ એટલે માઇનસ રિસ્ક એટલે પોર્ટફોલિયો માઇનસ રિસ્ક ફ્રી રેટનું વળતર જેને પોર્ટફોલિયો બીટા દ્વારા વિભાજિત કરવામાં આવે છે. તેથી આ ટ્રેનર રેશિયોમાં આવે છે. તો આ ટ્રેનર રેશિયોનું સૂત્ર છે. સાચું. ટ્રેનર રેશિયો દ્વારા આપણે એક્સેસ રિટર્નને સિસ્ટમેટિક રિસ્કથી માપીએ છીએ. એટલે જ આ પોર્ટફોલિયોના એક્સેસ રિટર્નને તેના બીટા વડે ભાગીને ગણવામાં આવે છે. સાચું. એટલે અહીં ટ્રેનર મેજર જ સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 11. ભારતમાં રહેલા રોકાણકારો માટે નિયમનકારી બાંધોડો શું છે એવી માહિતી સુધી પહોંચ જે સામાન્ય જનતા માટે ઉપલબ્ધ નથી? વિદેશી બજારમાં રોકાણ, ઉપરોક્ત બંને કે ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં? તોથી ભારતમાં રહેલા રોકાણકારો માટે કયો નિયમનકારી બાંધછોડ છે? તો સાચો જવાબ છે વિદેશી બજારમાં રોકાણ. તો સામાન્ય રીતે શું છે? વ્યક્તિગત રોકાણકારો પાસે બહુ નિયમનકારી બાંધછોડ નથી હોતી. એમને મોટાભાગે નિયમનકારી બાંધોડો લાગુ પડતા નથી, પણ જો કોઈ હોય તો એમને તેનો પાલન કરવું પડશે. નિયમો પણ રોકાણકારોને ઉપલબ્ધ રોકાણ વિકલ્પોને મર્યાદિત કરી શકે છે.
તો કેટલાક નિયમો એવા હોય છે જે રોકાણકારો માટે ઉપલબ્ધ રોકાણ વિકલ્પોને મર્યાદિત કરી દે છે. ઉદાહરણ તરીકે, જેમ કે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈના હાલના નોટિફિકેશન મુજબ એલઆરસી એટલે કે લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમમાં શું થાય છે કે કોઈ ભારતીય નિવાસી વ્યક્તિ દર વર્ષે માત્ર $2,50,000 સુધી જ વિદેશમાં રોકાણ કરી શકે છે. તો આ એક નિયમનાત્મક મર્યાદા બની જાય છે. આથી સાચો જવાબ છે વિદેશી બજારોમાં રોકાણ. પ્રશ્ન નંબર 12. સેબીના નિયમો અનુસાર ક્યુઆઈબી માટે અરજીની કેટલી રકમ હોવી જોઈએ જેથી તેમને એન્કર ઇન્વેસ્ટર્સનો દરજ્જો મળે? ઓ 10 લાખ, 1 કરોડ, 5 કરોડ અને 10 કરોડ સાચું છે. તો સાચો જવાબ છે 10 કરોડ. એન્કર ઇન્વેસ્ટર્સ એટલે એવા ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ જે પબ્લિક ઇશ્યુમાં બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા 10 કરોડ રૂપિયાની કિંમતની અરજી કરે છે, જે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા મુજબ હોય છે. નિયમો અનુસાર એન્કર ઇન્વેસ્ટરનો અર્થ થયો ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ જે લગભગ 10 કરોડ રૂપિયા ઓછામાં ઓછું રોકાણ કરશે પબ્લિક ઇશ્યુમાં, જે બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. સાચું ને? એટલે કે ના નિયમો અનુસાર. તો પ્રશ્ન નંબર 13. ઝીરો કૂપન બોન્ડની અવધિ ગણો જેના મેચ્યુરિટી માટે બાકી સમય 4 વર્ષ છે. સાચું. તો 2 વર્ષ, 4 વર્ષ, 8 વર્ષ અને 6 વર્ષ. તો સાચો જવાબ છે 4 વર્ષ. તો ઝીરો કૂપન બોન્ડ્સ છે તેમાં કોઈ કૂપન પેમેન્ટ મળતી નથી. કૂપન પેમેન્ટ અહીં મળતી નથી, તો ઝીરો કૂપન બોન્ડ્સની અવધિ એ તેની મેચ્યુરિટી જેટલી જ હોય છે. તો તેથી સાચો જવાબ છે 4 વર્ષ. પ્રશ્ન નંબર 14મો. કયા પ્રકારના રોકાણના ઉદ્દેશ્યનો અનુસરણ રોકાણકારે કન્સોલિડેશન ફેઝ દરમિયાન કરવો જોઈએ? ટેક્સ પ્લાનિંગ, મૂડી જાળવણી, નિયમિત આવક કે મૂડી વૃદ્ધિ? તો જે વ્યક્તિ કન્સોલિડેશન ફેઝમાં છે તેને મૂડી જાળવણી કરવી જોઈએ, એટલે સાચો જવાબ છે મૂડી જાળવણી. કન્સોલિડેશન ફેઝ સામાન્ય રીતે આપણો મધ્યથી અંતિમ કારકિર્દીનો તબક્કો હોય છે. આપણે આ બિંદુને કહીએ છીએ જ્યાં આપણી આવક આપણા ખર્ચ કરતાં વધી જાય છે. આવક ખર્ચ કરતાં વધારે છે. સાચું ને? તો પરિણામે આ તબક્કામાં શું થાય છે? આપણા રોકાણ પોર્ટફોલિયોમાં કન્સોલિડેશન થાય છે કારણ કે હવે અમારી આવક વધારે છે અને ખર્ચ ઓછા છે. સાચું ને? આથી જ આ જીવનનો એવો સમય છે જ્યાં લગભગ 15 થી 20 વર્ષ લાગે છે અને રોકાણકારો અહીં મૂડી જાળવણી અને ઊંચા મૂડી લાભવાળા રોકાણો શોધવા લાગે છે. સાથે સાથે થોડા ઓછા જોખમવાળા એસેટ્સમાં પણ સંતુલન રાખવામાં આવે છે. તો પ્રશ્ન નંબર 15. દેશ કયા ખર્ચા પોર્ટફોલિયો રિબેલેન્સિંગના નિર્ણયોને અસર કરે છે? કર અને સામાન્ય ખર્ચા, બિડ-આસ્ક સ્પ્રેડ્સ અને કર, ટ્રાન્ઝેક્શન ખર્ચા અને કર, ઇક્વિટી રિસર્ચ ખર્ચા અને ટ્રાન્ઝેક્શન ખર્ચા? તો સાચો જવાબ છે ટ્રાન્ઝેક્શન ખર્ચા અને કર. જુઓ, પોર્ટફોલિયો રિબેલેન્સિંગમાં શું થાય છે કે એમાં એક સરળ ટ્રેડ ઓફ થાય છે, બરાબર? કે કોઈ પણ પોર્ટફોલિયો રિબેલેન્સિંગ કરવી હોય તો, જેમ કે ઇક્વિટી અને ડેટનું પોર્ટફોલિયો છે, જો ઇક્વિટી વધારે થઈ જાય તો પછી ઇક્વિટી થોડું વેચીને તેને ઓછું કરવું પડશે, અથવા જો ડેટ વધારે થઈ જાય તો ડેટ વેચીને આપણું અગાઉનું અસલ એલોકેશન પર પાછા આવવું પડશે. ઉદાહરણ તરીકે 50-50નું ઉદાહરણ લઈએ તો તેમાં ઇક્વિટી 50 છે, ડેટ 50 છે. જો ઇક્વિટી વધારે થઈ જાય તો આપણે ઇક્વિટી વેચીને તેને 50 પર લાવવું પડશે, અને જો ડેટ વધારે થઈ જાય તો ડેટ વેચીને તેને પર 50 પર લાવવું પડશે, જેથી એ પોર્ટફોલિયો રિબેલેન્સી જાળવી શકાય. હવે તેમાં બે પ્રકારની ખર્ચો આવે છે, ટ્રાન્ઝેક્શન ખર્ચ અને ટેક્સ ખર્ચ. ટ્રાન્ઝેક્શન ખર્ચ એટલે કે આપણે જે ટ્રેડિંગ કરીશું, અને ટેક્સ ખર્ચ એટલે કે આપણે જે ઇક્વિટી વેચી છે તેના પર થોડો ટેક્સ લાગશે અને ડેટમાં પણ કંઈ ટેક્સ લાગશે. તો આ કારણે જ એ પર આધાર રાખે છે કે આપણા ટ્રાન્ઝેક્શન ખર્ચ અને ટેક્સ કેટલા છે, કારણ કે એ પોર્ટફોલિયો રિબેલેન્સિંગના નિર્ણયોને અસર કરે છે. પ્રશ્ન નંબર 16. બોન્ડના સંદર્ભમાં ઇન્ડેન્ચર એટલે શું? એક ઇન્ડેન્ચર એ ખાસ પ્રકારનો ઉચ્ચ મૂલ્યનો બોન્ડ છે અને ઇન્ડેન્ચર એ તમારા બોન્ડમાં નિર્ધારિત શરતોનો બંધ છે. ઇન્ડેન્ચર એ એક કાનૂની કરાર છે જે બોન્ડની વિશેષતાઓને વર્ણવે છે. ઇન્ડેન્ચર એ સેબી પાસે બોન્ડ પરની જવાબદારીને રદ કરવાની શક્તિ છે. તો ક્લિયર બુકમાં લખેલું છે, ઇન્ડેન્ચર એ કાનૂની કરાર છે જે બોન્ડની વિશેષતાઓ વર્ણવે છે, એટલે કોઈ વધારાની સમજાવટ જરૂરી નથી. ઇન્ડેન્ચર માત્ર અને માત્ર એક કાનૂની દસ્તાવેજ છે જે બોન્ડના ફીચર્સ આવે છે. પ્રશ્ન નંબર 17. પોર્ટફોલિયો મેનેજર્સ માટે પરફોર્મન્સ રિપોર્ટિંગની થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી જે એસીબીઆઈ નિયમો મુજબ જરૂરી છે 5 મહિના, 4 મહિના, 3 મહિના અને 2 મહિના.
તો પોર્ટફોલિયો મેનેજર્સ નિયમો મુજબ પરફોર્મન્સ રિપોર્ટિંગ કેવી રીતે કરવી છે? તેનો જવાબ છે 3 મહિના. સાચો જવાબ છે 3 મહિના. પ્રશ્ન નંબર 18. પોર્ટફોલિયો મેનેજરને ક્લાયન્ટ દ્વારા ચૂકવાતી ફી અંગે ખોટું નિવેદન ઓળખો. ક્લાયન્ટને એ સર્વિસ માટે ફી ચૂકવવાની જરૂર નથી જે પોર્ટફોલિયો મેનેજરે આઉટસોર્સ કરી હોય. દરેક સર્વિસ પ્રકારની ફી એગ્રીમેન્ટ મુજબ ચૂકવવી પડે છે. ક્લાયન્ટની ફી પ્રારંભિક કરારમાં નક્કી થાય છે. પોર્ટફોલિયો મેનેજરની પરફોર્મન્સથી વાટાઘાટ યોગ્ય છે. તો ખોટું નિવેદન ઓળખવું છે અને જણાવવું છે. ખોટું નિવેદન એ છે કે ક્લાયન્ટને એ સર્વિસ માટે ફી ચૂકવવાની જરૂર નથી જે પોર્ટફોલિયો મેનેજર દ્વારા આઉટસોર્સ કરવામાં આવે છે. આ નિવેદન ખોટું છે. તો જવાબ છે એ ક્લાયન્ટને એ સર્વિસ માટે ફી ચૂકવવાની જરૂર નથી જે પોર્ટફોલિયો મેનેજર દ્વારા આઉટસોર્સ કરવામાં આવે છે. તો કોઈ પણ એવી આઉટસોર્સ સર્વિસ જે ક્લાયન્ટ અથવા ફંડ મેનેજર લે છે જેમ કે અકાઉન્ટિંગ, ટેક્સેશન, ઓડિટિંગ એ બધાનો જે પર ખર્ચ છે તે ક્લાયન્ટ દ્વારા ચૂકવવાનો છે. પ્રશ્ન નંબર 9. પીએમએસ ફર્મને નીચેના પૈકી કયા રેકોર્ડ્સ રાખવાની જરૂર નથી? ફર્મની બેલેન્સ શીટ, ફર્મનો પ્રોફિટ એન્ડ લોસ, તે કંપનીઓના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જેમાં પીએમએસે રોકાણ કર્યું છે અને ફર્મની ઓડિટર રિપોર્ટ. તો સેબી નિયમાવલી મુજબ દરેક પોર્ટફોલિયો મેનેજરે નીચેના દસ્તાવેજો રાખવા ફરજિયાત છે. દરેક એકાઉન્ટિંગ પીરિયડના અંતે બેલેન્સ શીટની નકલ, પ્રોફિટ એન્ડ લોસની નકલ, ઓડિટર્સ રિપોર્ટ અને ફાઇનાન્શિયલ પોઝિશનની સ્ટેટમેન્ટની નકલ અને દરેક રોકાણ ટ્રાન્ઝેક્શન તથા ભલામણને આધાર આપતા રેકોર્ડ્સ. તો ક્યાંય પર આવું લખેલું નથી કે જે કંપનીઓમાં એ રોકાણ કર્યું છે તેમની ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ રાખવી ફરજિયાત છે. તો સાચો જવાબ છે જે કંપનીઓમાં એ રોકાણ કર્યું છે તેમની ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ. પ્રશ્ન નંબર 20. એપ્રેઝલ રેશિયો ટ્રેકિંગ એરરનો ઉપયોગ કરે છે કે નહીં? સાચું કે ખોટું કહો. છેદ તરીકે સાચું, અંશ તરીકે સાચું. ખોટું. એપ્રેઝલ રેશિયો ટ્રેકિંગ એરરનો ઉપયોગ કરતો નથી. તો એપ્રેઝલ રેશિયો ટ્રેકિંગ એરરને ડિનોમિનેટર તરીકે ઉપયોગ કરે છે. બરાબર. તો આનો જવાબ છે સાચું, ડિનોમિનેટર તરીકે. પ્રશ્ન નંબર 21. 25,000ની નેટ રકમ વ્યાજ તરીકે એક રોકાણકારને ચૂકવવી છે. પીડીએસ 10% છે. ગણો કે વ્યાજની ચૂકવણી માટે કેટલી રકમ અલગ રાખવી જોઈએ? બરાબર. તો આ છે વિકલ્પો અને સાચો જવાબ છે 20,757. જુઓ, આ ફોર્મ્યુલામાં હું તમને સમજાવું છું. આનું ફોર્મ્યુલા બહુ સરળ છે. ટેક્સ બાદ ગ્રોસમાંથી નેટ મેળવવાનો. ટેક્સ પછીની રકમ કાઢવા માટે સરળ ફોર્મ્યુલા છે નેટ બરાબર ગ્રોસ માઇનસ ગ્રોસ ગુણ્યા ટેક્સ બરાબર. તો ટેક્સ છે 10%, તો 10% આપણે કાઢી લઈશું. 10 ભાગ્યા 100 બરાબર થાય છે 0.1. અમારી નેટ રકમ છે 25,000, તો 25,000 બરાબર છે G માઇનસ G ગુણ્યા 0.1. આ ગણતરીને જ્યારે આપણે સોલ્વ કરીશું ત્યારે આપણો ગ્રોસ આવશે 27,757 રૂપિયા. આ રોકાણ માટેનો કોઈ ઓબ્જેક્ટિવ બની શકે નહીં. કેપિટલ રેશનિંગ, કેપિટલ એપ્રિસિએશન, કેપિટલ પ્રિઝર્વેશન અને કરંટ ઇન્કમ. અમે સ્પષ્ટ રીતે વાંચ્યું છે કે કેપિટલ રેશનિંગ કોઈ ઓબ્જેક્ટિવ બની શકતું નથી. બાકી 3 એપ્રિસિએશન, પ્રિઝર્વેશન અને કરંટ ઇન્કમ રોકાણ માટેના ઓબ્જેક્ટિવ બની શકે છે. પ્રશ્ન નંબર 30. ફંડામેન્ટલ એનાલિસિસ એ સ્ટોક માટે દેશ નિર્ધારિત કરવાની પ્રક્રિયા છે. ઇન્ટ્રિન્સિક વેલ્યુ, ફેસ વેલ્યુ, માર્કેટ વેલ્યુ અને બુક વેલ્યુ. તો ફંડામેન્ટલ એનાલિસિસ આપણે સ્ટોકની ઇન્ટ્રિન્સિક વેલ્યુ જાણવા માટે કરીએ છીએ અને ફંડામેન્ટલ એનાલિસિસમાં પ્રક્રિયા છે ઇન્ટ્રિન્સિક વેલ્યુ નિર્ધારિત કરવાની અને આ કેટલાક આર્થિક ઘટકો પર આધાર રાખે છે જેમ કે ભવિષ્યની આવક અને તેનો પી રેશિયો. અમે કેશ ફ્લો, ઇન્ટરેસ્ટ અને કંપનીના બધા વેરિયેબલ્સને જોઈએ છીએ જે નિર્ધારક હોય છે. પછી અમે સ્ટોકની ઇન્ટ્રિન્સિક વેલ્યુ કાઢીશું. એટલે કે ફંડામેન્ટલ એનાલિસિસ એ સ્ટોક માટે ઇન્ટ્રિન્સિક વેલ્યુ નિર્ધારિત કરવાની પ્રક્રિયા છે. પ્રશ્ન નંબર 24. મ્યુચ્યુઅલ ફંડની કેશ મેનેજમેન્ટ ટીમ માટે શું જવાબદાર છે? ફંડ એકાઉન્ટિંગ, કર સંબંધી પાલન. આ બેંકો અને ફંડ મેનેજમેન્ટ ટીમ તથા નાણાં વચ્ચેનું ઇન્ટરફેસ છે. કેશ મેનેજમેન્ટ ટીમ, મ્યુચ્યુઅલ ફંડ, સ્ટાર્ટ ઓફ પ્રેવ, 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 સેન્ટ આર્ટ ઓફ પ્રેવ, સ્ટાર્ટ 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 ઓફ પ્રેવ,
પહેલાની શરૂઆત, 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 શરૂઆતનો ભાગ, પહેલાની શરૂઆત, 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 પ્રારંભિક ઇવી, સ્ટાર્ટ ઓફ પ્રેવ, 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 પ્રારંભિક શરૂઆત, 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 પહેલાની 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 શરૂઆત, પ્રારંભ એફ રેવ, પહેલાની શરૂઆત, 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 શરૂઆતનો ભાગ, પહેલાની શરૂઆત, 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 પ્રારંભિક ઇવી, સ્ટાર્ટ ઓફ પ્રેવ, 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 સેન્ટ આર્ટ ઓફ પ્રેવ, પ્રારંભિક શરૂઆત, સ્ટાર્ટ ઓફ પ્રેવ, 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 સેન્ટ આર્ટ ઓફ પ્રેવ, સ્ટાર્ટ 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 પહેલાનું, પહેલાની શરૂઆત, 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 રેવ વી, સ્ટાર્ટ ઓફ પ્રેવ, 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 સેન્ટ આર્ટ ઓફ પ્રેવ, પ્રારંભિક શરૂઆત, સ્ટાર્ટ ઓફ પ્રેવ, 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 સેન્ટ આર્ટ ઓફ પ્રેવ, સ્ટાર્ટ 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 ઓફ પ્રેવ, વેઇટેડ વળતરનો દર ભૌમિતિક સરેરાશની સમકક્ષ છે.
ઉપરોક્ત બંને અને ઉપરોક્તમાંનું કોઈ નહીં. તો સાચો જવાબ છે કે ટાઈમ વેઇટેડ રેટ ઓફ રિટર્ન જ્યોમેટ્રિક મીનના બરાબર છે. પ્રશ્ન નંબર 34 ઓળખો કે પોર્ટફોલિયો મેનેજર નિયમોની કઈ જોગવાઈ પાત્ર ફંડ મેનેજર્સ માટે લાગુ પડતી નથી. પાત્ર રોકાણ ફંડ્સને સેવાઓ આપવા માટે જરૂરી ઘોષણાઓ રજૂ કરવી. આયકર અધિનિયમની કલમ 9 હેઠળ અનુપાલન. પાત્ર રોકાણ ફંડ્સ માટે ખુલાસા કરવાની આવશ્યકતા. વિદેશી ફંડ્સનો ઓડિટ. સાચું. તો સાચો જવાબ છે વિદેશી ફંડ્સનું ઓડિટ. પ્રશ્ન નંબર 35 સાચા નિવેદનો ઓળખો. આ કોઈ સ્કીમનું મૂલ્યાંકન કરતી વખતે ખર્ચાનુપાત ડેટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ કરતાં વધુ મહત્વપૂર્ણ છે. બી. ટૂંકા ગાળાના ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે પોર્ટફોલિયોની ક્રેડિટ ગુણવત્તા ચકાસવી જરૂરી છે. માત્ર બી. બંને અ અને બી. ન તો અ કે બી. તો બંને નિવેદનો સાચા છે. જવાબ છે બંને અ અને બી. જ્યારે આપણે ડેટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ બનાવીએ છીએ ત્યારે ખર્ચાનુપાતનું મહત્વ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ અને ટૂંકા ગાળાના ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટે હોય છે. નિશ્ચિતપણે પોર્ટફોલિયોની ક્રેડિટ ગુણવત્તા. સાચો જવાબ છે બંને અ અને બી. પ્રશ્ન નંબર 36 એક પોર્ટફોલિયો મેનેજર માનતા હોય કે ઇક્વિટી માર્કેટ વધારે કિંમતે છે અને ટૂંક સમયમાં સુધારી શકે છે. તમારે કઈ કાર્યવાહી કરવી જોઈએ? તમારે રાહ જોવાની અને જોવાની રણનીતિ અપનાવવી જોઈએ. પુનઃસંતુલન રોકાણકર્તાની માનસિકતા પર આધાર રાખીને કરવું જોઈએ. માર્કેટ સુધરે ત્યાં સુધી ઇક્વિટીને વધુ વજન આપો. માર્કેટ સુધરે તે પહેલા ઇક્વિટીમાં વજન ઘટાડો. તો સાચો જવાબ છે માર્કેટ સુધરે તે પહેલા ઇક્વિટીમાં વજન ઘટાડવું. પોર્ટફોલિયો મેનેજર સ્ટોક માર્કેટને વધારે કિંમતે માને છે. સુધારો ઇક્વિટી. સાચું. પ્રશ્ન નંબર 37 મિસ કવિતા પીએમએસ વિતરણકર્તા છે. તેમના ક્લાયન્ટને એ સમજાવવું છે કે કામગીરીના અનુમાન કેવી રીતે બનાવવામાં આવે છે. તેને શું કરવું જોઈએ? મિસ કવિતાએ ક્લાયન્ટને જણાવવું જોઈએ કે વાસ્તવિક જીવનમાં અનુમાન ક્યારેય સાચા પડતા નથી અને તેથી તેને અવગણવામાં આવે. મિસ કવિતાએ એ વાત વ્યક્ત કરવી જોઈએ કે તે સમજાવી શકતી નથી કારણ કે એ વિષય જટિલ છે. મિસ કવિતાએ ક્લાયન્ટને પોર્ટફોલિયો મેનેજર પાસે મોકલવો જોઈએ. મિસ કવિતાની અપેક્ષા છે કે તે સમજાવે અને સમજાવવા માટે તમામ પ્રયત્નો કરે. સાચો જવાબ છે. મિસ કવિતાએ પ્રયાસોની કામગીરીના અનુમાનને સમજાવવું જોઈએ. અનુમાન. નિવેશ નીતિ નિવેદન. ઇન્વેસ્ટમેન્ટ પોલિસી સ્ટેટમેન્ટ સંદર્ભે સાચું નિવેદન ઓળખો. નિવેશ નીતિ નિવેદન એ એક દસ્તાવેજ છે જેને રોકાણકર્તાની જરૂરિયાત મુજબ સમયાંતરે અપડેટ કરવાની જરૂર પડે છે. એ પોર્ટફોલિયો મેનેજર દ્વારા રોકાણકર્તાઓને આકર્ષવા અને માર્ગદર્શન આપવા માટે તૈયાર કરાયેલ દસ્તાવેજ છે. નિવેશ નીતિ નિવેદન એ એસબીઆઈ દ્વારા આપવામાં આવતું ખાલી ફોર્મ છે જેને રોકાણકર્તાઓએ ભરવું પડે છે. ઉપરોક્ત બધું. તો સાચું નિવેદન એ છે કે નિવેશ નીતિ નિવેદન એ એક દસ્તાવેજ છે જેને રોકાણકર્તાની જરૂરિયાત મુજબ સમયાંતરે અપડેટ કરવાની જરૂર પડે છે. નિવેશ નીતિ નિવેદનનો વિકાસ. મુખ્ય પગલું એ છે કે પોર્ટફોલિયો મેનેજમેન્ટ પ્રક્રિયા મેનેજર માટે રોકાણ પ્રક્રિયાનો રોડમેપ તૈયાર કરવો. સાચા નિર્ણયો. રોકાણકર્તાના લક્ષ્યો, ઉદ્દેશ્ય, જોખમ સહનશક્તિ, લક્ષ્યો, બંધનો, પસંદગીઓ. સાચું સમયાંતરે સુધારવામાં અને અપડેટ કરવામાં આવવું જોઈએ. અત્યારે જવાબ છે કે નિવેશ નીતિ નિવેદન એ એક દસ્તાવેજ છે જેને રોકાણકર્તાની જરૂરિયાત મુજબ સમયાંતરે અપડેટ કરવાની જરૂર પડે છે. બાકી બધું ખોટું છે. પ્રશ્ન નંબર 39 કંપની અધિનિયમ 2013ના કયા વિભાગમાં બોડી કોર્પોરેટને વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે? વિભાગ 214, વિભાગ 112, વિભાગ 711, વિભાગ 211. તો સ્પષ્ટપણે પુસ્તકમાં લખેલું છે કે જવાબ છે વિભાગ 211. પ્રશ્ન નંબર 40 શ્રી અમિતને પોર્ટફોલિયો મેનેજર સાથે ફરિયાદ છે અને તેમણે તે 1 સપ્ટેમ્બરે રજૂ કરી છે. પોર્ટફોલિયો મેનેજરે ફરિયાદને 1 નવેમ્બર પહેલા, 1 ઓક્ટોબર પહેલા, 1 ડિસેમ્બર પહેલા કે 16 સપ્ટેમ્બર પહેલા ઉકેલવી પડશે. સાચો જવાબ છે તે જ વર્ષની 1 ઓક્ટોબર. એસબીઆઈ પોર્ટફોલિયો મેનેજર મુજબ કોઈપણ ફરિયાદ મળ્યાની તારીખથી 1 મહિનામાં તેનો ઉકેલ લાવવો જરૂરી છે. તો સાચો જવાબ છે તે જ વર્ષની 1 ઓક્ટોબર. પ્રશ્ન નંબર 41 નીચેના પૈકી કયા કરારમાં મૂળભૂત રીતે ડિફોલ્ટનો જોખમ હોય છે કારણ કે વ્યવહારના પક્ષો સંમતિ મુજબ રકમ ચૂકવવામાં કે માલ ડિલિવર કરવામાં અથવા કરારની અવધિ પૂરી થતાં કરારનું પાલન કરવામાં નિષ્ફળ જઈ શકે છે?
ફોરવર્ડ કોન્ટ્રાક્ટ, ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ, ફોરવર્ડ કોન્ટ્રાક્ટ અને ઓપ્શન કોન્ટ્રાક્ટ ઉપરોક્ત બધા. સાચો જવાબ છે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ. તો ફોરવર્ડ કોન્ટ્રાક્ટ સીધા બે પક્ષો વચ્ચે નિર્ધારિત તારીખે કરવામાં આવે છે. કોઈ એક્સચેન્જ વચ્ચે નથી. ફોરવર્ડ કોન્ટ્રાક્ટમાં એક્સચેન્જ પાર્ટી નક્કી કરે છે, એટલે ડિફોલ્ટનો જોખમ પક્ષો માટે ઘણો વધી જાય છે. અત્યારે સાચો જવાબ છે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ. પ્રશ્ન નંબર 42. ઇક્વિટી માર્કેટ્સના સંદર્ભમાં ઇમ્પેક્ટ કોસ્ટનો અર્થ શું થાય છે? નિર્ધારિત ઓર્ડર સાઇઝથી થતી ટકાવારી, ભાવ હલનચલન, લિક્વિડિટી રિસ્ક, લિક્વિડ અને ઇલિક્વિડ સ્ટોક્સમાં જોખમ માપવું, ઉપરોક્ત બધા. સાચો જવાબ છે ઉપરોક્ત બધા. તો ઇક્વિટી માર્કેટ્સમાં જે ઇમ્પેક્ટ કોસ્ટ આવી છે તે લિક્વિડ સ્ટોક્સમાં જોખમ, લિક્વિડિટી રિસ્ક માપવું અને નિર્ધારિત ઓર્ડર સાઇઝથી થતી ટકાવારી, ભાવ હલનચલનને દર્શાવે છે. સાચો જવાબ છે ઉપરોક્ત બધા. પ્રશ્ન નંબર 43. શ્રી સુંદરનું રોકાણ ઉદ્દેશ્ય નિયમિત આવક મેળવવાનું છે. આ હેતુ માટે તેઓ એક પીએમએસ કંપનીનો સંપર્ક કરે છે. આપેલ 4 વિકલ્પોમાંથી પોર્ટફોલિયો મેનેજર માટે કયો વિકલ્પ પસંદ કરવો વધુ યોગ્ય રહેશે? નવા આઈપીઓસ, ડિવિડન્ડ આપતી ઇક્વિટી શેર, ઝીરો કૂપન બોન્ડ્સ અથવા સ્મોલ અને મિડ કેપ ઇક્વિટી શેર? નિયમિત આવક માટે સાચો જવાબ છે ડિવિડન્ડ આપતી ઇક્વિટી શેર. શ્રી સુંદરનું રોકાણ ઉદ્દેશ્ય છે નિયમિત આવક. નિયમિત આવક માટે ડિવિડન્ડ આપતી ઇક્વિટી શેરમાંથી આવક મળી શકે છે. નવામાંથી નિયમિત આવક નહીં મળે. ઝીરો કૂપન બોન્ડમાં કૂપન નથી એટલે આવક નહીં મળે. અને સ્મોલ અને મિડ કેપ ઇક્વિટી શેરમાં સામાન્ય રીતે મિડ કેપ અથવા સ્મોલ કેપ કંપનીઓમાં ડિવિડન્ડ મળવાની શક્યતા ઓછી હોય છે. ડિવિડન્ડ આપતી ઇક્વિટી શેરમાં આવક મળી શકે છે. પ્રશ્ન નંબર 44. એક અનલિસ્ટેડ કંપની પસંદગીના વ્યક્તિઓના જૂથ પાસેથી સિક્યુરિટીઝની સબસ્ક્રિપ્શન માટે આમંત્રણ આપી રહી છે. આ ઇશ્યુઅર ન તો પબ્લિક ઇશ્યુઅર છે અને ન તો રાઇટ ઇશ્યુ છે. આવો ઇશ્યુઅર કયા નામે ઓળખાય છે? પ્રાઇવેટ પ્લેસમેન્ટ, પ્રાઇવેટ ઇક્વિટી, પ્રિફરન્શિયલ ઇશ્યુઅર કે કન્વર્ટિબલ ડિબેન્ચર ઇશ્યુઅર? સાચો જવાબ છે પ્રાઇવેટ પ્લેસમેન્ટ. પ્રશ્ન નંબર 45. એસીબીઆઈ દ્વારા વ્યક્તિની યોગ્યતા નક્કી કરવા માટે ફિટ એન્ડ પ્રોપર જાહેર ખબર મુજબ નીચેના પૈકી કયું ધ્યાનમાં લેવામાં આવતું નથી? પ્રામાણિકતા, નાણાકીય સદ્ધરતા, દોષિત ઠેરવવાના આદેશો, નફાનું પદ? તો સાચો જવાબ છે ઓફિસ ઓફ પ્રોફિટ ધરાવવું. આમાંથી કયું ધ્યાનમાં લેવામાં આવતું નથી? ઓફિસ ઓફ પ્રોફિટ ધરાવવું વ્યક્તિને ફિટ એન્ડ પ્રોપર જાહેર કરવા માટે ધ્યાનમાં લેવામાં આવતું નથી. બાકી ત્રણેય બાબતો ધ્યાનમાં લેવામાં આવશે. પ્રશ્ન નંબર 46. નાફી અને ચાર્જ સંબંધિત નિયમો મુજબ પીએમએસ સ્કીમ માટે હાઈ વોટરમાર્ક શું છે? આ હાઈ વોટરમાર્ક એ પોર્ટફોલિયો એકાઉન્ટે પહોંચેલી સૌથી ઊંચી કિંમત છે. બી. હાઈ વોટરમાર્ક એ પોર્ટફોલિયો મૂલ્યની એવી મર્યાદા છે જેના આધારે પોર્ટફોલિયો મેનેજર દ્વારા પરફોર્મન્સ આધારિત ફી વસૂલ કરી શકાય છે. તો માત્ર બી, બંને અ અને બી, અને ન તો અ કે ન તો બી સાચા છે. તો સાચો જવાબ છે બંને અ અને બી સાચા છે. હાઈ વોટરમાર્ક એ પોર્ટફોલિયોની સૌથી ઊંચી કિંમત છે જે અગાઉ આવી ચૂકી છે અને હાઈ વોટરમાર્ક એક રીતે પોર્ટફોલિયો મૂલ્ય માટે થ્રેશોલ્ડ પર બની જાય છે જેના આગળ પોર્ટફોલિયો મેનેજર દ્વારા પરફોર્મન્સ આધારિત ફી વસૂલવાની છે. તો સાચો જવાબ છે બંને અ અને બી. પ્રશ્ન નંબર 57. એ વધારાના દસ્તાવેજો ઓળખો જે નોન રેસિડેન્ટ રોકાણકારોના માટે એકત્રિત કરવા પડે છે. આ જન્મ પ્રમાણપત્રની પ્રમાણિત સત્યપ્રતિ, વિદેશી સરનામાની પ્રમાણિત સત્યપ્રતિ, પાસપોર્ટની પ્રમાણિત સત્યપ્રતિ. માત્ર બી અને સી, માત્ર અ અને બી, માત્ર અ અને સી અને બધા બી અને સી. સાચો જવાબ છે માત્ર બી અને સી. આ કેસમાં જન્મ પ્રમાણપત્રની પ્રમાણિત નકલ જરૂરી નથી. બાકી ઓવરસીઝ એડ્રેસની નકલ જોઈએ, પાસપોર્ટની નકલ જોઈએ અને તેમનું પરમાનન્ટ એડ્રેસ પ્રૂફ જોઈએ. બરાબર. અને આ બધી વસ્તુઓ તેના કેસમાં ફરજિયાત છે. પ્રશ્ન નંબર 48. એનપીકમાં થયેલી રોકાણ એ અમૂર્ત રોકાણ, વિકલ્પ રોકાણ, સિક્યુરિટીઝ રોકાણના સ્વરૂપ અથવા વાસ્તવિક રોકાણનું ઉદાહરણ છે. તો તેને વિકલ્પ રોકાણ, ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ્સ કહેવામાં આવે છે. વિકલ્પ રોકાણો એ હોય છે જે તમારી સામાન્ય રોકાણો નથી. સામાન્ય જે રોકાણો છે એ કેટેગરીમાં આવતી નથી. આને વિકલ્પ રોકાણો કહેવામાં આવે છે. એટલે એન્ટિક અને આર્ટમાં થયેલી રોકાણ એ વિકલ્પ રોકાણ છે. પ્રશ્ન નંબર 49. ખોટું નિવેદન ઓળખો.
સિક્યુરિટીઝમાં લેવડ-દેવડને મેનિપ્યુલેટિવ અથવા છેતરપિંડી ગણવામાં આવશે જો તેમાં સિક્યુરિટીઝમાં વેપાર કરવા માટે પ્રવેશવું પર તેને પૂર્ણ કરવાની કોઈ ઈચ્છા ન હોય. સિક્યુરિટીઝને ભૌતિક અથવા ડિમેટ ફોર્મમાં વેચવું અથવા ગીરવે મૂકવું. કોઈ વ્યક્તિને ભાવો કૃતક રીતે વધારવા અથવા ઘટાડવા માટે સિક્યુરિટીઝમાં લેવડ-દેવડ કરવા માટે પ્રેરણા આપવી અને કોઈ વ્યક્તિને શેરના ઇશ્યુમાં સબસ્ક્રાઇબ કરવા માટે પ્રેરણા આપવી સામેલ હોય. સાચો જવાબ છે સિક્યુરિટીઝને ભૌતિક અથવા ડિમેટ ફોર્મમાં વેચવું અથવા ગીરવે મૂકવું. પ્રશ્ન નંબર 50. વિશિષ્ટ ક્ષેત્ર અથવા કંપની વિશિષ્ટ પરિબળોના કારણે થતા જોખમને શું કહેવામાં આવે છે? સિસ્ટેમેટિક રિસ્ક, અનસિસ્ટેમેટિક રિસ્ક, સ્પેક્યુલેટિવ રિસ્ક અથવા ટોટલ રિસ્ક. તો સાચો જવાબ છે અનસિસ્ટેમેટિક રિસ્ક. જે કંપની સ્પેસિફિક જોખમ હોય છે, જે તમારા કંપની સ્પેસિફિક રિસ્ક ફેક્ટર્સ હોય છે તે અનસિસ્ટેમેટિક રિસ્કમાં આવી શકે છે, જેને ડાયવર્સિફાય કરી શકાય છે. તો સાચો જવાબ છે અનસિસ્ટેમેટિક રિસ્ક. તો મિત્રો, આ વિડીયોમાંથી એટલું જ. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જો તમને વિડીયો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર પણ કરો. તો આ અમારો મોક ટેસ્ટ હતો સિરીઝ 2, એક પીએમએસ ડિસ્ટ્રીબ્યુટર્સ એક્ઝામ માટેનો મોક ટેસ્ટ 3 હતો. આશા છે કે તમે બધા પ્રશ્નો સારી રીતે જોયા હશે, વાંચ્યા હશે અને આ પ્રશ્નો દ્વારા તમે ખૂબ સરળતાથી એક્ઝામમાં બેસી શકો છો, એક્ઝામ આપી શકો છો. 3 મોક ટેસ્ટ કવર થઈ રહ્યા છે. 150 પ્રશ્નો પૂરા કરી લીધા છે અને કૃપા કરીને અમારી બાકી વિડીયોઝ પણ જુઓ અને જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.